ભચાઉ તાલુકાના રામપર ખાતે જ્ઞાતિના પ્રમુખ પદને લઈને ચાલી રહેલો વિવાદ હિંસક બની જતા વિસ્તારમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી। શિકરા ગામથી આવેલા ટોળાએ રામપર ગામમાં ઘૂસી આતંક મચાવ્યો હતો, જેમાં પથ્થરમારો, હથિયારો સાથે હુમલો અને ફાયરિંગ જેવી ઘટનાઓ સર્જાઈ હતી। સામખિયાળી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ રામપર ગામના રામજીભાઈ કેશરભાઈ મણકાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમના મોટાભાઈ લગધીરભાઈને સમાજના પ્રમુખ તરીકે આગળ લાવવા હિલચાલ ચાલી રહી હતી, જે આરોપી નારણ રવા સંઘારને મંજૂર નહોતી। પોતે પ્રમુખ બનવાની ઈચ્છાના કારણે અદાવત રાખી આરોપીઓ શિકરા ગામથી વાહનોમાં આવી પહોંચ્યા હતા। આરોપીઓએ ફરિયાદી અને તેમના પરિવાર પર પથ્થરમારો કર્યો હતો, જેમાં ફરિયાદીની માતાને ઈજાઓ પહોંચી હતી। ઉપરાંત હુમલાખોરોએ બંદૂક, પિસ્ટલ અને રિવોલ્વર જેવા હથિયારો વડે હવામાં ફાયરિંગ કરી દહેશત ફેલાવી હતી। સાથે સાથે ધારિયા, તલવાર અને લોખંડના પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરતા નારાયણભાઈ મગાભાઈ સંઘારને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। તોફાની તત્વોએ ગામમાં વાહનોમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી। આ બનાવ અંગે પોલીસે શિકરા ગામના અનેક આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે, જેમાં નારણ રવા સંઘાર સહિત 25થી વધુ ઈસમો અને 3 થી 4 અજાણ્યા વ્યક્તિઓનો સમાવેશ થાય છે। પોલીસે આ મામલે હત્યાના પ્રયાસ, દંગા, મારામારી અને હથિયાર ધારા સહિતની અંદાજે 15 જેટલી કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે।